આજે આપણે રાગીના લાડુ બનાવવાના છે. તો આપણે આ લોટ લઈ લીધો ને આપણે ડારિયા ને પિસ્તા ને બદામ છે ને કાજુ પણ છે આમાં ને ગર ને આ ખસખસ છે ને આપણું ઘી છે ને આ પાણી છે. તો આપણે ચાલુ કરી દઈએ બનાવવાનું. વિડીયોમાં બનાવી જો. પહેલાં આપણે લોટને કાઢી લઈએ. અડધો બનાવવાનો છે, 1 કિલો લોટ છે, અડધા કિલોનો બનાવીએ. એક ચમચી આપણે ઘી એડ કર્યું. થોડુંક ગરમ પાણી લઈ અને આવી રીતે આપણે લોટ બાંધી લઈએ. પહેલાં આવી રીતે લોટ બંધાઈ ગયો. હવે આપણે એના મુઠિયા બનાવવાના છે. તો મુઠિયા વાર લઈએ. આવી રીતે તેલ આપણે રાખી દીધું. આવી રીતે આપણે બધી મુઠિયા વાર લીધા. હવે ફ્રાય કરી લઈએ. તેલ પણ થઈ ગયું છે આપણું. અને પાકવા દઈએ આપણે મુઠિયાને. તો બદામ કાજુને પીસી લઈએ સાઈડમાં. પાવડર થઈ જશે આપણે. મુઠિયાને પણ આપણે કાઢી લઈએ. પણ પાકી જાય. બીજા પણ આપણે તરી લઈએ પાછા. એને પણ પાકવા દઈએ. તવેલાને આપણે ઠંડા કરી અને પાવડર બનાવી લઈએ. પીસી લેવાનો મિક્સરમાં. આવી રીતે કરીને પછી મિક્સરમાં પાવડર બનાવવાનો. થોડાક ગરમ છે જે. હવે ઠંડુ થઈ ગયા. હવે આપણે મિક્સરમાં પીસી લઈએ. તો આવી રીતે આપણે પાવડર બની ગયા. તો આવી રીતે બધીને આપણે પકાવીને ઠંડા કરીને પીસી લઈએ. બીજા પણ આપણે પાકી ગયા. આને પણ આપણે ઠંડા થવા દઈએ. જ્યાં સુધીમાં આપણે ઘીને તાવવા મૂકી દઈએ. ઘી આપણે તવાઈ ગયું. હવે આપણે ગરની પાઈ મૂકી દઈએ. ઘી પહેલાં ગાળી લઈએ. થોડુંક રહેવા દઈએ બસાવીને. એટલું આપણે ગર લીધું. આપણે બધે અંદાજ સેજ લીધું. કંઈ માપ કરેલું નથી. પાઈને આપણે પાકવા દઈએ ધીમે ધીમે. ત્યાં સુધીમાં વડ આપણે તરી લઈએ. પાછા દરી લઈએ આમાં આવી રીતે.
બધી વડા આપણે તરાઈ ગયા અને બધી આવી રીતે બનાવી લીધા પાવડર ને બધી તમે જોઈ શકો છો. હવે આપણે બદામનો ભૂકો કર્યો તો એ એડ કરીને મિક્સ કરી લઈએ. ખસખસને આપણે જરીક શેકીને લીધા માઇક્રોમાં, એ પણ આમ એડ કરી દઈએ. એક ચમચી આપણે એરસી પાવડર એડ કરીએ. એક ચમચી ઉપર આપણે મીઠ પાવડર એડ કર્યો. હવે બધીને હાથેથી હલાવી લઈએ. આવી રીતે મિક્સ કરી અને પછી આપણે ઘરની પાયામાં એડ કરવાની છે. તો આપણે ઘરની પાઈ પાકીશ એક સાઈડે. આપણે ગેસને ધીમો રાખ્યો હતો, હવે થોડો ફૂલ કરી દઈએ. હવે આપણે ઘરની પાઈ પાકી ગઈ, બહુ પકાવવાનું નથી, ગેસને બંધ કરી દઈએ. હવે આપણે એડ કરી દઈએ. ઘરની પાઈને એડ કરી દીધી. ગરમ ગરમમાં હાથ નહીં અડાડવાનો, આમાં આપણે ચમચાથી ચલાવીએ. આવી રીતે બધી મિક્સ કરી લઈએ આપણે. હવે આપણે હાથેથી મિક્સ કરીએ. થોડુંક ઠંડુ થઈ ગયું છે, તો એ પણ ગરમ છે. હવે આપણે આવા થોડા ગરમ છે, ગરમ ગરમમાં નાના નાના આવી રીતે લાડુ વાર લઈએ. લાડુ આપણે બધી વાર લીધા છે, એટલે આપણે લાડુ વેરા ડબ્બામાં ભરી લીધા છે આપણે લાડુને. લાડુ આપણા નાઈસ બન્યા, પણ એક થોડોક ગર આપણે વધારે નાખવાનો હતો, પણ એટલા બધી મીઠા પણ મોરા છે. ચાલો તો આ રેસીપીને આપણે એન્ડ કરીએ.